નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય ગુજરાતીનું પ્રકરણ 16 શેરીએ આવે સાધના સ્વાધ્યાય પોથીના પ્રશ્નના જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1. કાવ્યને આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. વાક્ય નંબર 1. કુંજમાં કોઈ બોલતી એનો શેરી આવે ખાલી જગ્યા. તો સાદ કે શાદ, તો આવશે સાદ. 2. આંબા ઉપર ખાલી જગ્યા ઝૂલી રહ્યો હતો. મોર કે મોર, તો મોર. 3. કોઈને મોટા મરવા અને કોઈને છે ખાલી જગ્યા અંકુર કે અંકોર, તો અંકુર. 4. ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું ખાલી જગ્યા વન કે ધન, તો વન. 5. આંબાવાડીમાં હજુ પોરની ખાલી જગ્યા યાદ છે. તો તાજી કે મીઠી, તો તાજી યાદ છે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન 1ના કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. ઉદાહરણ છે સાદ, તો પોલીસે મોટેથી સાદ પાડી અમને ઊભા રાખ્યા. શબ્દ છે મોર, તો વરસાદ સમયે મોરના ટોકા સંભળાય છે. ને મોર, તો આંબાવાડીમાં આંબા પર મોર આવ્યો છે. 3. તાજી, તો મીનાબેને તાજી મેથીની ભાજી ખરીદી. 4 શબ્દ છે મીઠી, તો ઉનાળામાં મીઠી મીઠી કેરીઓ ખાવાની મજા પડે છે. 5મો શબ્દ છે અંકુર, તો વરસાદ પડતા ઘાસના અંકુર ફૂટી નીકળ્યા. અને 6 વન, તો ભારતમાં ઘણા વન આવેલા છે. 7મો શબ્દ છે દન, તો તમે ત્યાં કેટલા દન રોકાવાના છો. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 3. એક પછી કડી ઉકેલતા જાઓ અને અંતિમ ઉત્તર મેળવો. ઉદાહરણ છે હું ઉડી શકું છું, તો પતંગ ઉડી શકે, પક્ષી ઉડી શકે અને વિમાન પણ ઉડી શકે. પછી કે મારે પાંખ છે, તો કોને પાંખ હોય? પક્ષીની પણ પાંખ હોય, વિમાનની પણ પાંખ હોય. મારે પીંછા છે, પીંછા કોને હોય? પક્ષીને. બરાબર. એવી રીતે વાક્ય છે કે હું ઉડી શકું છું, તો કોણ ઉડી શકે? પતંગ, કોયલ, વિમાન, ફૂદો અને કાગડો. પછી કહે છે કે મારે પાંખ છે, તો કોયલને પાંખ હોય, ફૂદાને પાંખ હોય, કાગડાને પણ પાંખ હોય. પછી કે મારે પીંછા છે, તો કોયલ અને કાગડો. મારો રંગ કાળો છે, તો કાગડો. અને મારો અવાજ મીઠો છે, તો કોયલ. બીજું વાક્ય છે કે હું હવામાં આમ તેમ ઝૂલું છું, તો કોણ ઝૂલે? આંબો, ડાળી, કોયલ, કેરી અને મોર. પછી કે મારો રંગ લીલો છે, તે આંબો, મોર અને કેરી. મારે મીઠી સુગંધ છે, તો મોરની પણ સુગંધ મીઠી હોય, કેરીની સુગંધ પણ મીઠી હોય. મારો સ્વાદ ખાટો છે, શું હશે જવાબ? કેરી. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 4. કાવ્યમાં આવતા શબ્દો પસંદ કરી એ શબ્દોથી નવું વાક્ય લખો. ઉદાહરણ છે જો કોયલ, આંબાવાડી, ડાળ અને આંબો. તો વાક્ય લખ્યું છે કે આંબાવાડીમાં કોયલ આંબા ડાળે બેઠી છે. એવી રીતે શબ્દ લઈએ શેરીએ, તો અમારા ગામમાં શેરીએ શેરીએ લોકો બેઠા છે. પછી બીજો શબ્દ છે રંજાડ, તો ખેતરોમાં પશુઓની ખૂબ રંજાડ છે. ત્રીજો શબ્દ કાયર, તો યુદ્ધમાંથી કાયરો પલાયન કરે છે. 5 ખેલવા, તો બાળકોને ખેલવા કૂદવાની મજા પડે છે. અને 5 આંગણું, તો મારા આંગણામાં પક્ષીઓ ચરવા આવે છે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 7. કાવ્યમાંથી 2 પંક્તિઓ જાતે પસંદ કરો અને તેમને સરળ ભાષામાં લખો. ઉદાહરણ છે કાવ્ય પંક્તિ કે ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરોનાથ. તો સરળ ભાષાની પંક્તિ કે ઝૂલતી ડાળીઓ પકડી આપણે ઘૂમીને ઘેરોનાથ ગજવીએ. એ પંક્તિ છે કે હાલને આંબાવાડી હજી પોરની તાજી યાદ. તો સરળ ભાષામાં પંક્તિ કે ચાલને આંબાવાડીને હજુ પણ ગયા વર્ષની યાદ તાજી છે. બીજી પંક્તિ હાલ ભેરું કાયા જે કોઈ હોય તે રહે બાદ. તો અર્થ કે ચાલો મિત્રો, જે ડરપોક હશે તે બાકાત રહેશે. પ્રશ્ન નંબર 6 જોઈશું. આપેલા કાવ્યને આધારે પ્રશ્નોના ઉત્તર લખો. હવે કાવ્ય વાંચીશું. પહેલાં તો ઝરતું તું ઝરણું કાવ્યનું નામ છે. તો વિકટ વનોને ખીણમાં
ઝરતું તું ઝરણું, ઝટપટ ઝટપટ દોડી જાતું, જાણે કો હરણું. ઝાડોના ઝુંડેને જોતું, જંગલની કુંજોને જોતું, ગુફા ગોરને ખીણો જોતું, ઘીરી ઘીરીએ ગાતો ગાતો, આનંદે સરતું ઘડીકમાં, પંથ બદલતું ક્યાંક તું રખડતું, થાકી જઈને છેવટે શાને સરિતાને મળતો. સરસ મજાના કાવ્યને આધારે પ્રશ્નના જવાબ મેળવી. પ્રથમ પ્રશ્ન, ઝરણું ક્યાંથી દોડી આવે છે? તો ઝરણું ગાઢ વનોમાં અને ખીણોમાંથી દોડી આવે છે. પ્રશ્ન 2, ઝરણાને હરણા સાથે કેમ સરખાવ્યું હશે? તો ઝરણા હરણાની જેમ દોડીને આવતું હતું, તેથી ઝરણાને હરણા સાથે સરખાવ્યું છે. પ્રશ્ન નંબર 3, ઝરણું રસ્તામાં શું શું જોતું આવે છે? તો ઝરણું રસ્તામાં ઝાડના ઝુંડ અને જંગલની કુંજોને જોતું આવે છે. પ્રશ્ન 4, ઝરણું વહેતું વહેતું થાકી જાય ત્યારે શું કરતું? તો ઝરણું વહેતું વહેતું થાકી જાય ત્યારે સરિતા એટલે કે નદીને મળતું. પ્રશ્ન નંબર 5, આ કાવ્યમાં પ્રકૃતિના કયા કયા તત્વોનો ઉલ્લેખ થયો છે? તો આ કાવ્યમાં પ્રકૃતિના ઝરણું, ખીણ, જંગલ, હરણ, ગુફા, પર્વતો, નદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1, બાળકને પોરની યાદ તાજી શા માટે થઈ હશે? તો કુંજમાં કોયલ બોલતી એનો સાદ સાંભળીને બાળકને પોરની યાદ તાજી થઈ હશે. પ્રશ્ન નંબર 2, બાળકને આંબાવાડીમાં શું શું જોવા મળે છે? તો બાળકને આંબાવાડીમાં આંબા અને તેના પરનો મોર, કુંજો, કોયલ વગેરે જોવા મળે છે. પ્રશ્ન નંબર 3, બાળકને આંબાવાડી શા માટે ગમે છે? તો બાળકને રમવા માટે ઘરનું આંગણું નાનું લાગે છે, માટે તેને વન જેવી આંબાવાડીઓ ગમે છે. પ્રશ્ન નંબર 4, બાળકને ક્યાં રમવું ગમે છે? શા માટે? તો બાળકને આંબાવાડીમાં રમવું ગમે, કારણ કે ત્યાં કોઈની કનડગત નહીં અને આખો દિવસ રમવા મળે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 8, કાવ્યને આધારે આંબાવાડી વિશે 7-8 વાક્યો લખો. તો આંબાવાડીઓની કુંજમાં કોયલ ટહુકા કરવા લાગી છે. તેનો અવાજ સીડીઓ સુધી સંભળાવા લાગ્યો છે. આંબાવાડીઓમાં પાંદડું ન દેખાય તેવો મોર ઝૂલી રહ્યો છે. આંબાવાડીમાં કોઈ કોઈ આંબામાં મોટા મરવા એટલે કે નાની કાચી કેરી અને કોઈ કોઈ આંબામાં ફણગા ફૂટ્યા છે. બાળકોને રમવા માટે આંગણું નાનું લાગે છે. તેઓ રમવા માટે જાય છે, ત્યાં તેમને કોઈ હેરાન ન કરે એટલે બાળકોને આંબાવાડી ખૂબ ગમે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9, આપેલા ચિત્રનું અવલોકન કરો. જો સરસ મજાનું આંબાવાડીનું ચિત્ર છે. કેરીઓ લટકી રહી છે ઝાડ ઉપર, છોકરાઓ ઝાડ ઉપર બેઠા છે. 3 છોકરાઓ, એક છોકરો કેરી પાડી રહ્યો છે, 2-3 છોકરાઓ નીચે બેઠા છે. તો અવલોકનને આધારે કોષ્ટકમાં આપેલા ઉદાહરણ મુજબ વિગત ભરવાની છે. તો જાતિવાચક નામ અને સ્થળ દર્શાવતા શબ્દો. ઉદાહરણ જાતિવાચકમાં કેરી, છોકરો, છોકરી, વૃક્ષ અને નદી. અને સ્થળ દર્શાવતા શબ્દો તો ઉદાહરણ છે ઉપર, બીજું નીચે, અંદર અને પાસે. આગળ જોઈએ તો કોષ્ટકમાં આપેલી વિગતોને આધારે વાક્ય બનાવો. ઉદાહરણ છે કે ચિત્રમાં એક વૃક્ષ છે. બીજું વાક્ય આપણે બનાવીએ કે વૃક્ષ ઉપર કેરીઓ છે. વૃક્ષની ઉપર 2 છોકરા અને 1 છોકરી બેઠા છે. વૃક્ષની નીચે એક છોકરો અને 1 છોકરી બેઠા છે. એક છોકરો નદીના પાણીમાં ઊભો છે. તો મિત્રો, અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.